ઓબીસી માટે ક્રિમિલિયર એક મહત્વનો મુદ્દો છે કે જે ઉમેદવારનો સમાવેશ ક્રિમિલિયરમાં થાય છે તેને ઓબીસી રિઝર્વેશનનો લાભ મળતો નથી. અને ક્રિમિલિયર અંગે તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે કે ક્રિમિલિયર માટે આવકની જે મર્યાદા છે એની ગણતરી કઈ રીતે કરવી. તો આજે આપણે આ વિડીયોમાં સુપ્રીમ કોર્ટના આ ચુકાદાની વિગતો અને એ ચુકાદા સાથે જોડાયેલા જે મુદ્દા છે તેની વાત આપણે કરીશું. જોઈએ વિગતો. હા મિત્રો, 11 માર્ચ 2026ના રોજ સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે અને જે બેચે ચુકાદો આપ્યો છે એમાં જસ્ટિસ PS નરસિમ્હા અને જસ્ટિસ R મહાદેવનની બેચે આ ચુકાદો આપ્યો છે. દલીલો તો અગાઉ એમણે સાંભળી લીધી હતી અને જે ચુકાદો છે એ 30 ઓક્ટોબર 2025ના રોજ રિઝર્વ રાખવામાં આવ્યો હતો. એ ચુકાદો 11 માર્ચ 2026ના રોજ એને જાહેર કરવામાં આવ્યો. તો જોઈએ વિગતો અને આપણે આ કેસ સુધી લઈ જતી જે ઘટનાઓ છે એની વાત કરીશું. ક્રિમિલિયરમાં આવતા હોય તેમને ઓબીસી અનામતનો લાભ ના મળે. આ પહેલી બાબત છે કે જે ઉમેદવાર ઓબીસીમાં હોય અને ક્રિમિલિયરમાં આવતા હોય તો એને ઓબીસી અનામતનો લાભ ન મળે. ક્રિમિલિયરનો સૌ પ્રથમ ખ્યાલ 1992ના ઇન્દ્ર સાહની કેસમાં આવ્યો હતો, જે 50% કરતાં વધુ અનામતની ટકાવારી વધવી ન જોઈએ એ અંગેનો જે મહત્વનો જે ચુકાદો હતો ઇન્દ્ર સાહની, એમાં ઓબીસી અંગેની આ વાત કરવામાં આવી હતી કે જે ઉન્નત વર્ગ છે એને અનામતનો લાભ ના આપવો, એટલે પહેલા એની વાત હતી. અને એ માટે ઓફિશિયલ મેમોરેન્ડમ એટલે કે OM સપ્ટેમ્બર 1993માં બહાર પાડ્યું, એને લગતી વિગતો બહાર પાડી. મિત્રો, આ બે શબ્દો તમારે બરાબર સમજવાની જરૂર છે કે ક્રિમિલિયર નક્કી કરવા પગાર અને ખેતીની આવકને બાકાત ગણવી, એમાં સપ્ટેમ્બર 1993નું જે ઓફિશિયલ મેમોરેન્ડમ છે એમાં આ જોગવાઈ કરવામાં આવી હતી કે જે આવક ગણવી એ આવકમાં પગારની આવક અને ખેતીની આવક એમાં ગણવી નહીં, આ બાબત હતું. હવે મિત્રો, તમને વાત કરું કે જે અર્થઘટન કરનારા લોકો અને ખાસ કરીને જેના હાથમાં પાવર છે, સત્તા છે, એવા અધિકારીઓએ ઘણા બધા ઓબીસીના લોકોને કે તમારી આવક થઈ જાય છે એટલે તમને અનામતનો લાભ ન મળે એવું આપણે ઘણા બધા કેસીસમાં સાંભળ્યું છે. એટલે એમાં આ જોગવાઈ કરવામાં આવી હતી કે ક્રિમિલિયર નક્કી કરવા પગાર અને ખેતીની આવક છે એ બાકાત ગણવી. આ સંદર્ભમાં ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ DOPT નો 14/10/2004નો એક પત્ર છે. હવે આ DOPT ની કામગીરી શું છે એ વિશે વાત કરો કે જ્યારે સર્વિસમાં લોકો મીન્સ કે ઉમેદવારો જ્યારે લાગે ત્યારે એના પ્રમાણપત્રો ચકાસવાની કામગીરી એ આ વિભાગની છે. એટલે એને સ્પષ્ટતા કરી કે પબ્લિક સેક્ટરના જે કર્મચારીઓ છે, પ્રાઇવેટ સેક્ટરના જે કર્મચારીઓ છે, એનું ક્રિમિલિયર નક્કી કરવા માટે કર્મચારીની આવક ધ્યાનમાં લેવી. અહીંયા એક આ બાબત છે એ ત્યાં સ્પષ્ટીકરણમાં ઉમેરવામાં આવ્યું. સરકારી કર્મચારી માટે એના પગારની આવક અને ખેતીની આવક ધ્યાનમાં લેવી નહીં. પરંતુ આ સ્પષ્ટીકરણ છે એ સ્પષ્ટીકરણમાં એવું આવ્યું કે જે જાહેર એકમના કર્મચારીઓ છે, પ્રાઇવેટ સેક્ટરમાં જે કર્મચારીઓ નોકરી કરે છે અને એમના સંતાનોને ક્રિમિલિયર જો આપવાનું થાય ત્યારે
એમના જે આવક છે કર્મચારીની પગારની આવક એ ધ્યાનમાં લેવી. એટલે વિવાદ અહીંયાથી શરૂ થયો. આખો વિવાદ છે એ અહીંયાથી શરૂ થયો. સરકારી કર્મચારીઓ અને પબ્લિક સેક્ટરના અને પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ વચ્ચે ભેદભાવ કરવામાં આવ્યો. આખો વિવાદ છે એ અહીંયાથી શરૂ થયો. જોઈએ આગળનો મુદ્દો. હા, પછી ફરીથી એક જે સ્પષ્ટીકરણ એમાં હતું એ દર્શાવવામાં આવ્યું કે કોણ ક્રિમી લેયરમાં ગણાશે. તો આ એક વિગત છે, આપણે સમજી લઈએ કે ગ્રુપ એ એટલે કે વર્ગ એકના અધિકારીઓ ઓલ ઇન્ડિયા સર્વિસીસ, સેન્ટ્રલ સર્વિસીસ, સ્ટેટ સર્વિસીસ, પછી એમાં PSUના કર્મચારીઓ, સૈન્ય દળ, ઉદ્યોગ અને વેપાર સાથે જોડાયેલા કે જે વર્ગ એકનો હોદ્દો ધરાવે છે એમને ઉન્નત વર્ગમાં ગણવામાં આવશે. એટલે કે એમને ઓબીસીનો લાભ નહીં મળે. બીજું, મા બાપમાંથી કોઈ એકને 40 વર્ષ પહેલાં વર્ગ એકનું પ્રમોશન મળ્યું હોય, એક આ બીજી જોગવાઈ છે. મા બાપમાંથી કોઈ એક, મધર કે ફાધર, બેમાંથી કોઈ એક નોકરી કરતા હોય અને 40 વર્ષની ઉંમર પહેલાં એમને ક્લાસ 1નું પ્રમોશન મળ્યું હોય તો તે પછી એમના સંતાનોને આનો લાભ મળશે નહીં. એટલે કે એ ક્રિમી લેયરમાં આવશે. ત્રીજો મુદ્દો છે માતા પિતા બંને ગ્રુપ બી એટલે કે વર્ગ 2ની સીધી ભરતીમાં નોકરી કરતા હોય. એટલે કે મધર અને ફાધર, માતા પિતા બંને સીધી ભરતીથી ક્લાસ 2માં લાગ્યા હોય તો એ પણ ક્રિમી લેયરમાં ગણાશે. આ વસ્તુ છે. સેનામાં લેફ્ટનન્ટ કર્નલથી ઉપરની રેન્કના જે અધિકારીઓ છે એ બધા ક્રિમી લેયરમાં ગણાશે. એટલે કે આ બધાને ઓબીસી અનામતનો લાભ મળે નહીં, કારણ કે એ બધા ક્રિમી લેયરમાં આવશે. હવે સરકારી નોકરી સિવાયના, આ તો બધા સરકારી નોકરિયાત છે, એ સિવાય માટે શું નક્કી કરવાનું કે વર્ષ 2017થી એમની વાર્ષિક આવક છે એ 8 લાખ રૂપિયા નક્કી કરવામાં આવે. હા, હવે વધુ વિવાદ થતામાં જે સ્પષ્ટીકરણ છે કે જે પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓના હોદ્દાઓની સરખામણી કરવામાં આવી નથી. દાખલા તરીકે કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરે છે અને કોઈ સરકારી સેક્ટરમાં નોકરી કરે છે તો એનો હોદ્દો સમકક્ષ ગણાય કે કેમ? અને જો હોદ્દો સમકક્ષ ન ગણવામાં આવતો હોય તો એવા વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવાની? તો એમાં આ સ્પષ્ટતા કરવામાં આવી કે મા બાપની આવક જે છે તે ખેતી અને પગાર સિવાયની આવક બંને અલગ ગણવી. મા બાપની 2 પ્રકારની આવકની ગણતરી કરવી, એક ખેતી અને પગારની, અને અન્ય જે આવક, બંને આવકમાંથી જે પણ આવક સતત 3 વર્ષ માટે 14/10/2004નો જે પરિપત્રમાં એ વખતે 2.5 લાખ અને 2017થી 8 લાખ. જો એમની આવક સતત 3 વર્ષ માટે 8 લાખ જેટલી હોય, એટલે કે ખેતી અને પગાર સિવાયની આવક અને ખેતી અથવા પગારની આવક, આ બંનેમાંથી જે આવક છે એ આવક સતત 3 વર્ષ સુધી 8 લાખની થતી હોય તો એમને ક્રિમી લેયરમાં એમને ગણી લેવા, એટલે એમને લાભ મળશે નહીં. એટલે આ જે આખો મુદ્દો છે તે. હવે બીજી બાબત શું થયું કે આ જે સ્પષ્ટતા કરવામાં આવી એ પત્રનો અમલ 2014 સુધી કરવામાં આવ્યો નહીં. તો વિચાર કરો કે 93, 94, 2004 સુધીની જે વાત હતી એનો અમલ 2014 સુધી કરવામાં આવ્યો નહીં. એટલે ત્યાં સુધી કોઈ માથાકૂટ થઈ નહીં. તકલીફ ક્યાં ઊભી થઈ કે 2015થી જે જીપીએસસીની પણ યુપીએસસીની પરીક્ષામાં એનો અમલ કરાયો. આનો અમલ 2015 યુપીએસસી પરીક્ષામાં કરાયો અને ડીઓપીટી ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગે 2016થી પ્રમાણપત્રો છે એ ચકાસવાના શરૂ કર્યા કે તમારી આવક કેટલી છે તે.
અને એમાં શું થયું, 100 જેટલા ઓબીસી ઉમેદવારો જે હતા એ ઓબીસી ઉમેદવારોને અનામતનો લાભ અટકાવવામાં આવ્યો કે તમને અનામતનો લાભ મળે નહીં, તમે ઓપન કેટેગરીમાં, જનરલ કેટેગરીમાં આવો. આખો વિવાદ છે મિત્રો અહીંયાથી શરૂ થયો. એટલે આ જે 100 જે વિદ્યાર્થીઓને ડીઓપીટીએ અટકાવ્યા 2016માં, એના પછી આ લોકો જુદી જુદી હાઈકોર્ટમાં ગયા અને એ જે હાઈકોર્ટ છે એમાં મદ્રાસ હાઈકોર્ટ, દિલ્હી હાઈકોર્ટ અને કેરળ હાઈકોર્ટમાં આ ઉમેદવારો ગયા. ત્યાં પણ આ જ પ્રકારની જે વાત છે, ઉમેદવારોની તરફેણમાં ચુકાદાઓ આપવામાં આવ્યો અને એ ચુકાદો છે એ સુપ્રીમ કોર્ટમાં પડકારાયો અને છેવટે 11/3/2026ના રોજ સુપ્રીમ કોર્ટે અગાઉ જે રિઝર્વ રાખેલો જે ચુકાદો હતો એને જાહેર કર્યો અને સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો એ ચુકાદોમાં એમણે જે ખૂબ મહત્વની વાત કરી કે ક્રીમી લેયર માટે માત્ર પગારની આવક નહીં પણ મા બાપનો હોદ્દો અને સામાજિક દરજ્જો છે એ પણ ધ્યાનમાં લેવામાં આવે. માત્ર આવકને આધારે કોઈ ઉમેદવારને, માત્ર મા બાપની આવકના આધારે કોઈ ઉમેદવારને ઓબીસીનો લાભ આપતા રોકી શકાય નહીં, એનો દરજ્જો ધ્યાનમાં લેવામાં આવે. આ મહત્વની ટિપ્પણી અને મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો. હવે ગુજરાતમાં જે ઘણા બધા કેસીસમાં આપણને એવું જાણવા મળતું અને કેટલીક જગ્યાએ જ્યારે ખબર ના હોય એવા મા બાપ અથવા ઉમેદવારો ક્રિમિલિયરનું સર્ટી લેવા જાય ત્યારે આ વાત કરવામાં આવે કે તમારા મા બાપની આવક 8 લાખથી વધી જશે, તમને મળે નહીં. કેટલીક જગ્યાએ તો તલાટી ત્યાંથી આગળ વધારે નહીં કે તારો બાપો તો નોકરી કરે છે, તને મળે નહીં. આ પ્રકારની માનસિકતા ઘણા બધા ગામમાં અને ઇવન જે પ્રમાણપત્ર આપનાર જે ઓથોરિટી છે એના દ્વારા પણ આવી જ વાતો કરવામાં આવતી કે તમને આવકનો લાભ મળે નહીં. હવે એક બીજી બાબત મિત્રો તમને કહી દઉં કે 2019માં જ્યારે ઈડબ્લ્યુએસ કોટાનો કેસ સુપ્રીમમાં આવ્યો અને એ કેસમાં 3-2થી ઈડબ્લ્યુએસ કોટાને માન્યતા આપી. 2 મુખ્ય ન્યાયમૂર્તિ અને એક અન્ય ન્યાયમૂર્તિ તેની વિરુદ્ધમાં હતા. ત્યાં પૂછ્યું કે ઈડબ્લ્યુએસ અને ઓબીસી માટે આવકની સમાનતા કેમ, કે બંનેની આવક કેમ એક સરખી રાખી છે? કારણ કે ઈડબ્લ્યુએસ એ માત્ર આર્થિક અનામત છે, જ્યારે ઓબીસીની જે અનામત છે એ અનામત આર્થિક અનામત નથી, એ સામાજિક અને ઐતિહાસિક અનામત છે પછાતપણાને લીધે. ત્યારે જે એના જે સચિવ જે છે પાંડે કરીને, હું નામ ભૂલી ગયો છું, એમણે કોર્ટમાં એવું જણાવ્યું કે ઈડબ્લ્યુએસ કોટામાં 8 લાખની મર્યાદા છે, ઓબીસીમાં પણ 8 લાખની મર્યાદા છે, પણ જે ઓબીસી છે એ ઓબીસીમાં ખેતીની આવક અને પગારની આવક ધ્યાનમાં લેવામાં આવતી નથી, જ્યારે ઈડબ્લ્યુએસ કોટામાં એ આવકને ધ્યાનમાં લેવામાં આવે છે. આવો ખુલાસો તેમણે કર્યો આપની જાણ ખાતર. એટલે આ ચુકાદા પછી આ જે કર્મચારીઓ છે એ સિવાયના તમામ કર્મચારીઓને ઓબીસીનો લાભ મળે. કયા? મા બાપમાંથી કોઈ એક વર્ગ એકની નોકરી કરતા હોય તો એના સંતાનને ના મળે. માતા પિતા બંને વર્ગ 2ની સીધી ભરતીમાં જોડાયા હોય તો એમના સંતાનને ના મળે. માતા પિતામાંથી કોઈ એકને 40 વર્ષની ઉંમર પહેલાં વર્ગ 1નું પ્રમોશન મળ્યું હોય તો એમને ના મળે. એટલે જે ગુજરાતમાં કર્મચારીઓ નોકરી કરે છે, ક્લાસ 3 અને ક્લાસ 4ના બધા જ કર્મચારીઓને આ જે ઓબીસીનો લાભ છે એ મળવા પાત્ર છે. એ બધા જ કર્મચારીઓ એ ક્રિમી લેયરની મર્યાદામાં આવતા નથી અને
વર્ગ 2માં જે લાગેલ જે કર્મચારીઓ છે અને એમને જો એટલે કે માતા પિતા બંનેમાંથી કોઈ એક જો વર્ગ 2ની નોકરી કરતા હોય અને 40 વર્ષ સુધી એમને ક્લાસ 1નું પ્રમોશન ન મળ્યું હોય તો એમને પણ ઓબીસી અનામતનો લાભ મળે છે. એટલે આ ખૂબ જ મહત્વનો એવો ચુકાદો છે. એટલે આજનો આ વિડીયો છે એ તમે બરાબર સમજજો અને બીજાને શેર કરજો. અને જો કોઈ આવું ક્રિમિલિયનનું પ્રમાણપત્ર અંગે ખોટા વાદા ઉઠાવે તો તમે એને આ બાબત તરફ એનું ધ્યાન દોરશો. પરીક્ષામાં અન્યાય અંગેના અમારા અગાઉના આ વિડીયો છે. આપે જોયા ના હોય તો વિડીયો છે એ જોઈ લેશો. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જશો. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.